સુરત બારી પાસે કાર અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર સર્જાયેલા ગઈ મોડી રાત્રિના અકસ્માત બાદ 4 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, 5 ઘાયલ થયા છે। ઘાયલ થયેલા તમામને સારવાર માટે સામખિયાળીની માતૃસ્પર્શ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યાં તમામને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે। ઘવાયેલાની તબિયત ઘણી ગંભીર હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું। હવે જોઈએ જંગી આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જમાલ રાયમાનો એક વિસ્તૃત અહેવાલ। ગઈ મોડી રાત્રિના સુરજબારી પાસે કાર અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ વાહનમાં આગ લાગી જતાં 4 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે, 5 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે। તેમને તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સની મદદથી મોડી રાત્રે સામખિયાળી નેશનલ હાઈવે પર આવેલ માતૃસ્પર્શ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેમની હાલત ગંભીર હોય પરિણામે આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે। તેમની સારવાર અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે। તબીબના જણાવ્યા અનુસાર હાલ તેમની હાલત ગંભીર છે, પરંતુ સારવાર ચાલી રહી છે અને જે મૃત્યુ પામેલા છે અને ઈજા પામનાર છે તેઓ ગાંધીધામના કિડાણા, પડાણા અને મીઠી રોહર તથા આજુબાજુના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તમામ લોકો આ રક્ષાબંધન અને જન્માષ્ટમીનો તહેવાર કરવા માટે જૂનાગઢથી પોતાના માદરે વતન આવતા હતા અને હજુ માદરે વતન પહોંચે તે પહેલાં સુરજબારી પુલ પાસે તેમની કાર ધ બર્નિંગ થઈ ગઈ હતી અને તમામ આગમાં ભડતું થઈ ગયા હતા। 5 લોકો ઘવાયેલા છે, તેમને સારવાર ચાલી રહી છે। 4 વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને અકસ્માત અંગે વધુ વિગત મેળવવામાં આવી રહી છે। વિકાસ રાજગોર અને તેની ટીમ બચાવ કાર્ય કરી રહી છે।